મહારાજા આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? હવે પ્રધાનજી આજ મારી વિંગલગઢની પ્રજા આજ સુખમાં કડકડાટ સી રહી છે કે પછી દુખના હોડા રડી રહી છે. જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી હાવ સુખી છે. પ્રધાનજી જી આજ મારા ગઢના કાંગરે હા આજ કાળી ગોલ ઢોંગા કરી રહી છે. હું વાત કરો. તો લાગે છે હા કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણા વિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગે છે. ચાલે માટે આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે આજ બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર હરે ચકલું પણ ન ફરકવું જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જાલગણ હું રાજમાં હોય જાલગણ કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે. જણબે ચલા આયા આવો બાપુ. હવા ઉદાસમાં પધારો. આસકા મારવા ધ્યાન રાખજો. એ બાજુ ઢાળ ફીર્યું છે. તમારી રજા સિવાય મહારાજા અહીંયા માખ્યું ઉંદર નો આવે. માખ્યું તો હું પણ મસરું નો આવવા દઉં તમારા હુકમ સિવાય. તારે તમે આરામ કરો અને હું સોકી ફેરવો ચાલુ રાખું. અમારા મહારાજાના ઘરે દુશ્મનનો ઘરનો માણા મહેમાન અને એ અમારા મહારાજાને ખબર પડી ગઈ. તમારી રજા સિવાય બાપુ ઓ માય ગોડ. આ તો માછો ને બદલે માછ્યું આવ્યું. પધારો બેનડિયું. જોવો ને આવ્યા. પગે લાગુ. એમ પગે લગાય કાઈ? તો કેમ લગાય? આમ હરકુ પગમાં પડાય તારે. નહીં અમારા મહારાજાના પગમાં પડવું પડે. તો અમને શું કામ કેસો? એટલે આ તમે નવે નવા આવ્યા છો ને અમારા મહારાજાનો કડક હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર ની બહારનો માણસ કોઈ અંદર ની. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા બદલે બપોર પછી કાળો કકળાટ આવી રહ્યો છે. અત્યારે તો તું કકડાટ કરશો. પણ તમે આવ્યા ત્યાં કકળાટ મેં કર્યો ચાલુ. કેમ? તમે હું આવ્યા પાણી ભરવા. કેમ તમારે ઘેર નળ નથી આવતા બાપા? અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે છે, પાણી નથી આવતું. ઓહો ખાલી હવા આવે છે? હા ખુર ખુર અવાજ આવે છે. હવા આવે છે? આ શાંતિ રાખો ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં વાતાવરણના હિસાબે આ સોમાહો વયું ગયું ને શાળો બેઠો એટલે એના હિસાબે એવું વાતાવરણ રે. તે ચોમાહું પણ વયું જ છે ને. આ પણ જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાયજો. મહેરબાની કરીને દેકેરો નહીં કરતા. અમારા મહારાજા આરામ કરે. પણ અમારે ક્યાં દેકીરો કરવો છે? ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે. ઓહો ડંકી. એય! આ બેન કોણ છે? ઈ મારી સાહેલી છે, પાણી ભરવા આવી છે. એ હા ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે. ડંકીમાં ખીચડુક ખીચડુક અવાજ આવે છે. હા કોઈ વાંધો નહીં મહારાજાને વાત કરી ઓઈલનું ડબલું મગવી દે. હજી તમે ઓલું ડબલું મગાવશો? અમને થોડી ખબર હતી કે અમારા રાજમાં ડંકી ચોમાસાના હિસાબે ખોટવાઈ ગઈ છે. તો તમે પાણી ક્યાંથી ભરો છો? ડાયરેક્ટ મોટરેથી વોટરપ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? આવ વોટરપ્રૂફ? આવ. તો અમે મોટરેથી ભરી લઈએ પાણી. નહીં પાવર ડીમ છે. લાગતું નથી ડીમ હોય એવું. ડીમ છે ડીમ. તો કઈ વાંધો નહીં, અમે હવેડામાંથી પાણી ભરી લેવું બસ. આ તો આજનો દી હવેડામાંથી ભરી લો. પણ આ મારી સખી સૈયર જો અહીંયા આવી છે અને અમે ભેગી મળીને રાસ રમવાની છે. તારે અમારી ભેગું રાસ રમવાનું છે. નહીં મારે રાસ નથી રમવો. કેમ? મારે રાસ રમવો પણ મોજડી મોટી પડે. તે મોજડી એક કોરા કાઢીને બાપુ આગળ મૂકી દો ને. નહીં મહારાજાને ખબર પડી ગઈ તો અમને ખીજાઈ જાય. ખીજાઈ જાય? હા તમે રાસ રમો ને હું જો. તો બાપુ તમને ખીજાય તો અમારે ભેગા વહી આવજો. નહીં અમારા રજવાડામાં ઠીક ઠીક હાલે જ છે. પણ એમને તને કોઈ વાંધો છે? અડો માં અડતા નહીં. મહારાજાને ખબર પડી ગઈ તો મને રજા આપી દે. પણ રહીને પણ અડો માં એમને વાત કરો. તો એક કામ કરો, હા મહારાજાને ખબર પડે ઈ પહેલા તમે એકવાર પૂછી આવો કે હું રાસ રમું એમ. હા મહારાજાને ઘણી ખમા. મહારાજા મોકો મળ્યો. પ્રધાનજી